અને એને કમ્પોઝ કરી અને હેમુ ગઢવીએ રેડિયો પર પહેલી વાર પ્રસિદ્ધ કર્યું. હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણું. ક્યાંથી આવ્યું આ ગીત, ક્યાંથી આવ્યો આ છંદ, કોણ હતા હાલાજી? ગુજરાતનું અને હિન્દુસ્તાનનું છેલ્લું મોટામાં મોટું યુદ્ધ ભૂચર મોરીનું. પળચર પંખણી જી કે બાતા यूं કહે ભળચર પંખણી જી કે વાગમ ઓચરે ઓચરે ગાગમ ધ્રોળ પ્રાધર. ભૂચર મોરી નામનો એક કારડિયો રજપૂત અને એક પંખીણી છે, એ આગમ ઉચરે છે. ભૂચર મોરીને કહે છે કે તું આ જગ્યાએ આ ટીબા પરથી તું તારા ઉચાળા લઈને વયો જા, કારણ કે 8 દિવસ પછી એક ભયંકર યુદ્ધ થવાનું છે. પળચર પંખણી જી કે બાતા यूं કહે ભયચર ભૂચરી જી કે આગમ ઓચરે ઓચરે આગમ દ્રોળ ભાદર. એ ભૂચર મોરીનું છેલ્લું યુદ્ધ સતાજી જામ લડ્યા છે. સતાજી જામ, મીરુ ખવાસ, રાજપૂતો, આહિરો, મેર અને 8000 તુંબેલ ચારણો યુદ્ધમાં સામેલ હતા. 80,000 નું ફોજ લઈ અને અજીજ કોકો આવ્યો હતો. એમાં જામ સતાજીના કુંવર અજાજી 20 વર્ષની ઉંમર અને ચોરીએ ચડેલા હતા અને ધીંગાણાની હરોળ પડતી મૂકી અને પોતાના દીકરાના લગ્નના માંડવે માલવા માટે આવ્યા. જામ અજાજી એટલું કીધું, બાપુ તમે ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું. ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું. ઓ બાપુ, હોય વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો હોય, બળવાન કે ગબલ ઘેલો અને ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો. પણ હાક જ્યાં હા ભલે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ ગબ ધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. તમને મારા લગ્ન માણવાનું યાદ આવ્યું? ક્ષત્રિયનો ધર્મ નથી બાપુ ધીંગાણાનો મોરચો પડતો મૂકીને પોતાના દીકરાના માંડવે માલવા માટે આવે. પોતાની તરવારથી પોતાની વરમાળ કાપી નાખીએ જામ અજાજીએ અને વિશે લીધી વાટ તે તો 80,000 આંખ ઉપરે અજમલિયા હરાટ તારા ઘટ મેં લોક ભલિયા ઘણા. અજમલિયો અલંગે આજ લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે અને અંબાડીએ હણિયા ગહર. વિશે લીધી વાટ તે તો 80,000 આંખ ઉપરે 80,000 ના દલકટકની સામે જામ અજોજી 20 વર્ષની ઉંમરે પોતાના બાપને માંડવે પડતો મૂકી વરમાળ ફેંકી અને જે દિવસે ઘોડીની માથે સવાર થયો તેથી કેવો લાગ્યો તો નવ ગયા અંદર રઘુવંશ મણી રાજ ગલાન સમાન. આપી તે અળગી કરી ખેલણ કાજ ખળા કંઠે કેહરી તણા જાણે કોઈ હાકલ હત્રહલ રાવત. આપી તે અળગી કરી અને ખેલણ કાજ ખળા. ઈ યુદ્ધના પડાવમાં ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ માંથી ઘરે ઘરેથી રાજપૂતો આવ્યા હતા ભૂચર મોરીના યુદ્ધમાં. એમાં કચ્છના ભદ્રેશ્વર ગામથી મેરામણજી નામનો 14 વર્ષનો એક જુવાન, હજી ફૂટતી મોહરે, હજી જુવાની પૂરેપૂરી શરીરમાં પ્રવેશી નથી એવો કુમાર અવસ્થાનો મેરામણ કુંવર એ જામ હરદોળજીને મળે છે. અને જામ હરદોળજી કુણું પણ કાળજું કરી નાખે એવું મેણું મારે છે કે કુંવર મેરામણ, તમારે ત્યાં બધા મોટી ઉંમરના રાજપૂતો શું મરી ગયા હતા, ધીંગાણામાં કામ આવી ગયા હતા કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે? અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી, અહીંયા તો દુશ્મનોની સામે લડવાનું છે. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. સાહેબ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જામ હળદોળને
એટલે પોતે એક જ શબ્દ ઘૂંટાણા કરે છે, હું રાજપૂત છું, હું ક્ષત્રિય છું. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય પછી કેહર બચાને કાગડા. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે. રાજપૂતના દીકરાને વયની ઉંમરની વાટ જોવાની હોય, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય કેહર બચાને કાગડા. ઉતરે નંગના બત ચીત મહાવચ જે ગજ શીશ ચડ્યો ચડ્યો બદલા જન ભુટ્ટ બિલોરી તણો જન જન્મ થતા જડ્યો જડ્યો મરડા જ નહીં બ્રિટિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો જ ઘડ્યો દિલ શુદ્ધ જુઓ દલ પત કહે જન જાતિ સ્વભાવ પડ્યો જ પડ્યો. ઉતરે નંગના બત ચીત મહાવત જે ગજ શીશ ચડ્યો ચડ્યો. એમાં સામેની ફોજમાંથી હરદોળ જામને મારવા માટે એક રાજપૂત તૈયાર થયો છે, દગો કરી અને દુશ્મનની ફોજમાં દાખલ થઈ ગયો. જામ હળદ્રોળ જેવી અણહાર વાળો એમના નાના ભાઈ છે, એ સ્નાન કરવા માટે બેઠા છે. અને આ જુવાને જોયું કે આ જામ હળદ્રોળ જ છે, એટલે પૂછ્યું કે આપનું નામ? એક સેકન્ડમાં આ તો રાજપૂત ચતુરાઈ ચારણ ધણી અને રીતુ રજપૂતા ઓળખી ગયો કે આ દગો છે. એટલે કીધું કે મારું નામ જામ હળદોળ છે, બોલ શું કામ છે? પણ ત્યાં તો હાથમાં ભાલો ફારક કરી અને છાતી ચીરી અને નીકળી ગયો. નાના ભાઈના છાતીમાંથી હળદોળ જામ બચી ગયા. પણ 14 વર્ષનો કુંવરડો જે ભદ્રેશ્વર કચ્છમાંથી આવ્યો હતો, એને એમ થયું કે જેના માટે હું ધીંગાણા આવ્યો છું અને એને મારવા વાળો જો એમ નામ જાય તો મારી જનેતાનું ધાવણ થાયો ન થાયો કહેવા ભાઈઓ. 14 વર્ષનો કુંવર પોતાની પટ્ટી નામની ઘોડીની માથે સવાર થયો. ઘણા એવું ગાય છે, હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું? પછી નહીં, પણ હે મેરામણ કુંવર બાપ, તારા હાથને વખાણવા કે હે પટ્ટી ઘોડી તારા પગને વખાણવા? પટ્ટીને આમ કરીને આમ મેળીનો ઘા કર્યો અને વથઈ વહેતી દુશ્મનની વાહે. બેની વચ્ચે બટાજોટી બોલતી જાય. પણ આ તો મેરામણ કુંવરની ખેલવેલી ઘોડી જવા ન દીધો જાજો દુશ્મનને, અને પોતાના પેગડાના માથે મચરક મારી અને 14 વર્ષના કુંવરડા મેરામણે ભાલાનો ઘા કર્યો. પણ દુશ્મનને ભાલા અને ઘોડા હું તો જમીનમાં જડી દીધો ભાઈ, એવી રીતે ભાલો માર્યો. પણ 14 વર્ષના કુંવરે એટલું જોર કર્યું કે ભાલો મારતી વખતે એના શરીરમાંથી એટલું બધું જોર થયું કે પોતાના લોચન બહાર નીકળી ગયા. અને હરદોળ જામે આ દ્રશ્ય જોયું. સાબાસ કુંવર, સાબાસ કુંવર, સાબાસ કુંવર. મને ખબર નહોતી હો બાપ કે તું આટલું બધું પરાક્રમ કરીશ. કે બાપુ હવે કોઈ દિવસ એવું મેણું ન મારતા રાજપૂતના દીકરાને કે એને 14 વર્ષનો હોય તો ધીંગાણામાં ન લડી શકે. છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરના પારખા નકા જોવા. નાનો નાગ હોય પણ એને કોઈ દી નાનો ન સમજવો, છોટો મર હોય પણ નાગના છેડવો અને ઝેરનું પારખું નકો જોવું. અને તે દિવસે હળદોળ જામના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ગાય કુંવર મેરામણ, હે હાલાના વંશજ બાપ, તારા હાથને વખાણું કે આ તારી પટ્ટી ઘોડી છે એના પગને વખાણું? મને આજ ખબર નથી પડતી. અને એ આપણને અમર ગીત મળ્યું. જ્યાં જ્યાં ગુજરાતીઓ આખા વિશ્વમાં વસે છે ત્યાં ગીત પ્રસિદ્ધ થયેલું છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું.
जद हर हर कर निर्मल गोलचक गोलचक चल गए वितल हल गए तलातल गिरिगन खल बल भरे तोंड चल गए व्योमतल अढल सुबट गल गए गुए गन चलती हलबल हाला जी तारा ए हाला तारा हाला जी तारा घात वखाणो के पट्टी तारा पगड़ा वखाणो गीत गन असुर सगित थार थारा चराचर तांब भूमि भाई थकित लोल जर शायर लरथर वात करत न वहन तांब गाय सकन तटनी जल विभुत भ्रांत भल गए विकल दिगपाल चराचर हाला जी तारा ए हाला तारा हाला जी तारा घात वखाणो के पट्टी तारा पगड़ा वखाणो हाला जी तारा घात वखाणो हाला जी तारा हाथ वखाणो के पट्टी तारा पग वखाणो अमुक काम एवा होय छे एना माटे भावनगरना રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા પિંગળસિંહ બાપુ લખે છે કે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું સતસુર વીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું નાના મર્દોનું કામ નથી નાના મર્દોનું કામ નથી काला जमदूता संग जबदूता रंग रजपूता रान चढ़े केसरिया डंका मोच भरंता क्रोध धरंता काल जरे हर धर्म निदरवा से मरवा भारत यो सवरणे चढ़े जी भारत यो सवरणे चढ़े फाल पड़ावे में हन गावे मुरझावे वक्त गावे कवि गुण गावे बहुरी जावे बिरदावे दातार निभावे पंड दुख पावे दातार निभावे पंड दुख पावे पण ना मुख नावे के दाम नथी विधवा वरवानु रण चढ़वानु नाना मर्दो नो काम નથી નાના મર્દો નો કામ નથી
વરવાનું રણ જડવાનું હિતવા વરવાનું રણ જડવાનું જ્ઞાના મર્દોનો કામ નથી જ્ઞાના મર્દો પણ રણ સંગ્રામ પૂરો થયો છે જનેતા ને મરતો સૈનિક સંદેશો મોકલાવે છે મેઘાણીભાઈનું ગીત છે પોતાની બેનને પોતાના ભાઈને પોતાના બાળકોને પોતાની પત્નીને કેવરાવે છે અને મેઘાણીની કલમ હાલે છે એ જ ઘેરાતી જ રાતના છેલ્લા શ્વાસ ઘૂંટન તો ન્યા એક વાલુડો રે એ જ સોના સમદરની પાળે કુંવર મેરામણજી ભદ્રેશ્વરથી ભૂચરમોરીના યુદ્ધમાં લડવા આવ્યા અને ધીંગાણામાં પોતે દુશ્મનના ઘાયથી પડ્યા ત્યારે એ નોતી એની પાસ કોઈ બેની રે નોતી જેની પાસ કોઈ માડી પણ વાલા નાજ ઘાવ ધોનારી અને રાત રોનારી કોઈ ન્યા નોતી રે એ સુના સમદરની પાળે શું કે છે સૈનિક એ બીજું મારી બેન ને કેજે રે બીજું મારી બેન ને કેજે એ જ બેનલબાજ માથડા ઢાંકી અને ધ્રુષ કે મારી કાજ રોજે રે એ સુના સમદરની પાળે સોના સમદરની પાળે રે આગાદરિયાવની પાળે તે દીટું પાતી જ જીભના છેલ્લા વેણ સુણંતો ન્યા એક બાલુડો રે એ સુના સમદરની પાળે